નો જે છે અવાજ છે એ બદલાઈ ગયો છે. જો અત્યારે ચાલુ કરીને બતાવું થોડું તો જો જોયું. બાઇક લઈ અને દ્વારકા જઈશું બરાબર. તો સારી વ્યૂ આવે આપણે યુટ્યુબ પર. તો આપણે દ્વારકા લઈ જઈશું બાઇક સાથે રાઈડ કરીશું આખું. તો આખો વ્લોગ બનાવીશું દ્વારકાનો. દ્વારકા સોમનાથ જેટલું બી કવર થાય એટલું. અને સાઈડ લાઇટો સરખી કરાવવાની છે. અને લોખંડનું નખાઈ દે એટલે એ બાકી ચકાચક. પછી ભગવાનના ઉપર ગીતો બનાવે છે કે મેં તો નહીં હું ઇન્સાનો મેં દિખતા હું ઇસ દુકાનો મેં. જો આવો ભગવાનને તમે આવી જગ્યાએ મૂકીને જતા રહો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાની મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને અત્યારે 6 વાગ્યા છે. હું જાઉં છું જીમ કરવા. હવે પહેલાં સવારે સાંજે જતો હતો, અત્યારે સવારે જાઉં છું. જો અત્યારે કોઈ જ નથી રસ્તામાં, એકલો જઈ રહ્યો છું હું. એટલે જીમ કરવી જરૂરી છે એટલે જીમ જતા હોઉં પહેલાં. અરે જીમ એટલા માટે ચાલુ કરી કે પહેલાં હું નહોતો ઉઠતો. બધા ઉઠવામાં ટાઈમ થતો હતો, જેમ કે 8-9 વાગી જતા હતા. અને પછી આખો દિવસ છે એ અડધો થઈ જતો હતો એમ તો. એટલે મેં વિચાર્યું કે સવારે વહેલા જાઉં, મારો ટાઈમ બી બચશે, મારું જે કામ કરવાનું છે એનો ટાઈમ વધારે મળશે. એટલે વહેલા ઉઠવાનું ચાલુ કર્યું છે. એ બેનિફિટ મારો સારો છે કે સવારે વહેલા ઉઠી અને મારું કામ છે એ પણ પૂરું થઈ જાય છે. એટલે મિત્રો, હું હંમેશા ચાલતો જાઉં ને તો મને મારી સ્કૂલ બહુ રસ્તામાં દેખાય. જો મંગલદીપ અને યાદ આવે. સામે મસ્ત મંદિર છે. ચૂંટણીની તાકાત બતાવું. આ લીટી આ રોડ ઉપર ક્યારે નથી. અને હવે ચૂંટણી આવે છે એટલે આ લીટી બનાવી દીધી છે ટક 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 છેક સુધી. એટલે લાગે કે કામ કર્યું છે. એટલે આવું હોય છે ભાઈ, ચૂંટણી આવે ત્યારે જ કામ દેખાય. આપણો દેશ છે ને દેખાડવામાં જ ઊંચો નથી આવવાનો. બાકી ઈમાનદારીથી કામ કરીએ ને તો ગમે ત્યારે આ કરી શકાય. પણ ચૂંટણી આવે ત્યારે જ આ બધું કામ દેખાય. શોલ્ડરની વર્કઆઉટ ખતમ થઈ ગઈ. આજે શોલ્ડરનું પંપ અત્યારે 7:30 થયા છે અને હવે જાઉં છું ઘરે. મારી વર્કઆઉટ છે પૂરી થઈ ગઈ છે. આજે શોલ્ડરની વર્કઆઉટ કરી એટલે. તો બાકી તો કંઈ છે નહીં. સવારનું મોર્નિંગમાં રૂટીનમાં થોડું મજા આવે છે વર્કઆઉટ કરવાનું. અને ગરમી છે એટલે સવારે જવું તો સારું. બાકી સાંજે જાઉં તો આમ સફોકેશન થતું, એટલે મેં સવારનો ટાઈમ કરી દીધો. હું જીમથી આવી ગયો છું અને મારી મમ્મી છે હજી ઊંઘી રહી છે. જો એ ગુડ મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ. ઊભા થાવ, 8 વાગી ગયા. ચલો એ મમ્મી ચલો. પછી આવીને આપણો આ નાસ્તો છે. રાત્રે પલાળી દીધા હતા ચણા અને આ ખાવાના છે. હવે મસ્ત તૈયાર થઈ ગયો છું અને જવું છે હવે બાઇક લઈને. ઘણા ટાઈમથી બાઇક ચલાવી નથી એટલે. તો બાઇક માટે આંટો મારતા આવીએ. મસ્ત જગ્યાએ જતા આવીએ. તો વ્લોગમાં બને રહેજો. તડકો બહુ બધો છે એટલે આ કાળું માસ્ક પહેરી દીધું છે. હેલ્મેટ લેવાનું એટલે તડકાથી બચાય. અને તડકો એટલો બધો છે એટલે સાચવવું પડે થોડું, નહીં તો બીમાર થઈ જાય. એક બેગ પેક કરી લીધી છે અને વ્લોગ બનાવવા જવું પડે ભાઈ. રોજ નવું કંઈક તો લાવવું પડે. એટલે હવે જઈએ છીએ આપણે બાઇક લઈને ફટાફટ. બાઇક હવે ચાલુ કરીએ આપણે. થોડો ટાઈમ પછી પડી તો એ જોઈએ બાઇકનો પાવર ચાલુ થાય છે કે નહીં. બરાબર. પેટ્રોલ 1 પોઈન્ટ નહીં, પેટ્રોલ પૂરા જવું પડશે. મિત્રો ફાઇનલી આપણે છે એ કેનાલે આવ્યા છીએ અત્યારે. જુઓ આ કેનાલ છે અને રસ્તો આખો તડકો એટલો બધો છે પણ અહીંયા ઠંડુ વાતાવરણ છે. બાઇક આટલો ઊભી રાખી છે આપણે. અને હેલ્મેટ બિચારું અહીંયા મૂકી છે, તૂટી ગયું છે બિચારું અહીંથી. અને બીજી ખાસ એક વાત કે મારો બાઇક છે ને કેટલી ગંદી થઈ ગઈ. આ જો આ બ્રેક બી થઈ ગઈ, બગડી ગઈ. અને આ ઓઇલ બી પૂરું થઈ ગયું, એ કરાવવાનું. બાઇકમાં બહુ બધો ખર્ચો હતો. એ બધા સપોર્ટ કરો ફટાફટ. આ સાઇડ લાઇટ છે એ બી સરખી કરાવવાની. બધાને બહુ પ્રોબ્લેમ R15માં એ પ્રોબ્લેમ બહુ છે. સાઇડ લાઇટ તૂટી જાય. આગળની બી તૂટી ગઈ પણ થોડું ચાલે. પણ અહીંયા જો આ હે ને આ બી બટન જે દેખાય આવ્યું, આ એ બી તૂટી ગયું. ઓકે, દબાઈ દીધું એટલે. તો આ બધી થોડી મસ્ત વસ્તુઓ એ બધી સારી કરાવવાની. આ સ્ટેરિંગ છે ને, સ્ટેરિંગ એને કદાચ ચેન્જ કરાવી દો તો એ કોમેન્ટ કરજો. સ્ટેરિંગ ચેન્જ કરાવું કે નહીં. ઊંચું કરાવી દઉં તો આમ કમરનો દુખાવો એ થાય નહીં. પછી અહીંયા ને લોખંડના ડટ્ટા નખાવા આમ, એટલે બાઇક પડે ને તો કંઈ થાય નહીં. અને અહીંયા પકડવાનું બનાવવું આમ, એટલે મસ્ત બાઇક રહે. બાકી તો બરાબર જ છે બાઇક. પાવર થોડો ઓછો થઈ ગયો તો પાવર થોડો વધારે દઈશ. બાકી તો ગુડ લુકિંગ જ છે આપણું બાઇક, એટલે વાંધો નથી. તમે બધા સપોર્ટ કરો, ફૂલ સપોર્ટ કરો તો આપણે છે એ
બાઇક લઈ અને દ્વારકા જઈશું, બરાબર. તો સારી વ્યૂ આવે આપણે યુટ્યુબ પર, તો આપણે દ્વારકા લઈ જઈશું બાઇક સાથે, રાઈડ કરીશું આખું. તો આખો વ્લોગ બનાવીશું દ્વારકાનો, દ્વારકા સોમનાથ જેટલું બી કવર થાય એટલું. અને એ રાઈડ છે એ થોડી આપણે 2-3 દિવસ કાં તો 4 દિવસ જે થાય એ, બહુ અહીંયા અમદાવાદથી તો ઘણું દૂર છે, એટલે શાંતિ જઈશું બાઇક લઈને, બરાબર. તો એ બધા ફૂલ સપોર્ટ કરજો. અને ક્યારે નીકળવું, થોડું તડકો ઓછો થાય પછી નીકળીએ આપણે, એટલે મજા આવે. અને હું એકલો જ જઈશ સોલો રાઈડ. તો હેલ્મેટ લાવવું એક, સ્પોટ, અને આગળ માઉન્ટ, પાવર બેંક લાવી છે, એ બધું લાવીને પછી આપણે રાઈડ છે ચાલુ કરીએ તો મજા આવે. તો તમે બધા ફૂલ સપોર્ટ કરજો. બાકી બાઇકને થોડી એસેસરી ચેન્જ કરાવવાની છે, એ બધું કરાવી દઈશ અને મહેનત કરતો રહીશ. હું અત્યારે મહેનત કરવા તૈયાર છું. ક્યારે 2 વર્ષ જેવું થઈ ગયું યુટ્યુબનું, અને વચ્ચે મૂકી દીધું એટલે થોડું સ્લો ડાઉન થઈ ગયું છે. અને કન્ટિન્યુ હવે કર્યું છે. કન્ટિન્યુ વ્લોગ આવશે આપણે, તો એ બધા વ્લોગ રેગ્યુલર જોજો, સપોર્ટ કરજો. અને કંઈ બી હોય તો તમે કોમેન્ટ કરો તો મને આઈડિયા આવે કે કેવા વ્લોગ બનાવવા જોઈએ. તમને બહાર ફરવાવાળા ગમે છે, મોટો વ્લોગિંગ ગમે છે, જે ગમતું હોય કોમેન્ટ કરો, તો આપણે થોડા એ ટાઈપનો બનાવતા રહીશું. અત્યારે કંઈ આઈડિયા નથી આવતો, કેમ કે તડકો એટલો બધો પડે છે ને, જુઓ તો ઘરની બહાર નીકળવા નથી થતું. અને રોજ ઘરનું તો કેટલું બતાવું, નવા કેટલા કન્ટેન્ટ લાવવા ક્યાંથી, તો એમ વિચારું છે. એટલે તો એ બધા કોમેન્ટ કરો તો મને આઈડિયા આવે કે આ ટાઈપના બનાવું, ચેલેન્જિંગ વિડીયો બનાવું, કે પછી શું કરું શું નહીં, ક્યાં જવું, કોઈ બહાર જવાની જગ્યા હોય તો એ પણ બતાવો તો મને આઈડિયા આવે. તો આપણે બનાવીશું એમ એ રીતના. તો અત્યારે તો આપણે આપણી સવારી અહીંયા ઊભી રાખી છે, અને પછી આપણે થોડી વારમાં નીકળીએ. નો જે છે અવાજ છે એ બદલાઈ ગયો છે. જો અત્યારે ચાલુ કરીને બતાવું થોડું, તો જો જોયું, અવાજ આવે. એ થોડું ચેન્જ કરવાનું છે, બાકી તો ઓકે જ છે બધું. એટલે બંધ કરી દઈએ બાઇક, અને સાઈડ લાઇટો સરખી કરાવવાની છે, અને લોખંડનું નખાઈ દે એટલે એ બાકી ચકાચક. ઓઇલ ચેન્જ કરવાનું થતું નથી હજી, એટલે વાંધો નહીં. આ સાઈડ લાઇટ કઈ નખાવી તો એ બધા કોમેન્ટ કરજો તો ખબર પડે, નાની નખાવી કે મોટી નખાવી. બાકી બાઇક છે કમ્પ્લીટ જ છે આપણું. તો દ્વારકા જઈશું બાઇક લઈને, તો મજા આવશે. તો તમારું જે પણ સપનું હોય એ તમે સપના માટે કામ કરો, દિવસ રાત કરો, અને તમારું સપનું છે એ પૂરું થાય. એવું નથી કે નથી થતા, મારા પણ થયા છે, તમે જોઈ શકો છો ઉદાહરણ. કેમ કે આ બાઇક લાવવા માટે સવાર સાંજ મેં મહેનત કરી, જોબ પર જતો હતો. આ સોશિયલ મીડિયાની ઇન્કમથી નથી બાઇક, બરાબર. આ મારા ખુદની જોબ કરી અને લાવ્યો છું. પણ એવું નથી કે સોશિયલ મીડિયામાં પૈસા નથી, છે પણ મહેનત કરવી પડે. અત્યારે હું જ કરવા આવ્યો છું, મહેનત કરવા આવ્યો છું. તડકો કેટલો બધો છે, અને હું અત્યારે બ્લોગ બનાવવા આવ્યો છું. એટલે એનું પાછળનું કારણ એ છે કે આપણે સ્પોર્ટ બાઇક લાવ્યા. હું વિચારતો હતો તો સ્પ્લેન્ડર પણ લાવી શકતો હતો, પણ સ્પ્લેન્ડર મેં એટલા માટે નથી લીધી કે મને સ્પોર્ટ બાઇક ગમતી હતી. હવે સ્પ્લેન્ડરમાં આપણે 1 લાખ તો હવે થઈ જ ગયા છે ભાવ સ્પ્લેન્ડરનો, અને આ બાઇકનો પણ 1 લાખ વધારે ભરવાના થાય. તો કંઈ નહીં, થોડી લેટ લાવીશું, પણ વેઇટ કરી. પહેલાં V3નું પહેલું મોડલ આવ્યું હતું, પછી ધીમે ધીમે V4 આવ્યું ના અંતે. તો મેં પછી વેઇટ કર્યો 1 વર્ષ પછી આ લાવ્યો. પણ લાવ્યો તો સ્પોર્ટ બાઇક જ. એનું રીઝન એ કે સ્પોર્ટ બાઇક ગમતી હતી એટલે લાવ્યો. પછી મારી ઉંમર થઈ જાય 30-40 વર્ષની થઈ જાય ત્યારે હું સ્પોર્ટ બાઇક ચલાવી, એમ વિચારીને પછી મેં સ્પ્લેન્ડર કેન્સલ કરી અને સ્પોર્ટ બાઇક જ લાવવાનું વિચાર્યું. એટલે જે એજમાં જે ફાવતું હોય ને એ જ મજા આવે. હવે તમે 50ની ઉંમરમાં આવું સ્પોર્ટ બાઇક લઈને નીકળો તો કંઈ મજા ફીલ ના આવે. અત્યારે આ ઉંમર છે તો સ્પોર્ટ બાઇક લઈને નીકળો તો મજા આવે. પછી આપણે આ બાઇક છે. હવે વાત કરીએ 4 વ્હીલ, તો 4 વ્હીલ પણ લાવી છે મમ્મીને બિચારીને. તડકામાં લઈ જવી હોય મારે વ્લોગ બનાવવા માટે, તો બાઇક ઉપર ના લઈ જવાય, બરાબર. એટલે હું વિચારું છું 4 વ્હીલ લાવું, પણ 4 વ્હીલ મારે સાદી નથી લાવી, બરાબર. 4 વ્હીલ સાદી લાવું તો એમાં કેવું થાય કે સાદી 4 વ્હીલમાં મમ્મી છે એ ખુશ થઈ જાય. એવું નહીં કે ગાડી જોઈને એવું નહીં કે ના ગમે એને, મમ્મી તો ગમે તે ગાડી અલ્ટો લાવી દઉં તો બી એ કે હા મારો છોકરો લાવ્યો ગાડી, અને વાંધો ના આવે. પણ મને ગમે છે સ્પોર્ટ ગાડી. સ્પોર્ટ ગાડીમાં આપણે BMW હોય તો કેવી મજા આવે. એટલે BMWની સફર આપણે કરવાની છે આ બાઇકથી સીધી BMWમાં. એટલે જોઈશું, પહેલાં સાદી એક ગાડી લાવી દે તો મમ્મીને ફાવે તો એ બેસી રહે અને એને ફરવા પણ મળે. પણ BMW આપણે લાવવાની થાય છે, તો જોઈએ સપનું ક્યારે પૂરું થાય છે મારું. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, આની લાવતા મારે 2 વર્ષ થઈ ગયા હતા કદાચ. જોઈએ, મહેનત કરીશું આપણે. સોશિયલ મીડિયાનાથી જ લાવીશું, ગમે તે થાય. તો તમે બધા સપોર્ટ કરજો, અને આપણું સપનું છે એ બધા સાથે પૂરું કરીશું. તો તમે કન્ટિન્યુ આપણે વ્લોગ જોતા રહેજો. અમુક વાર એવું વિચારું કે હું એટલો મોટો તો નથી થઈ ગયો, તમે બધાને એડવાઇસ આપી શકો, સલાહ આપી શકો. પણ કદાચ હું અત્યારે મહેનત કરું છું અને ભવિષ્યમાં હું મોટો માણસ બની ગયો અને તમે બધા રહી ગયા તો. એટલે હું કહું છું કે સાથે સાથે તમે પણ મહેનત કરવાનું ચાલુ કરી દો. કદાચ એક વસ્તુ યાદ રાખવાનું કે મહેનત કરશો ને
ટ્રાય કરશો ને તો આગળ વધારશે. બાકી કાલ કરીશું, પરમ દિવસે કરીશું, એમ કરતાં કરતાં દિવસો જાય છે, થશું એક કશું નહીં. એટલે મહેનત કરવાનું ચાલુ કરી દો અને આપણા સપનાના કામ પાછળ મચી પડો. હવે જુઓ, કહેતા તો આ 2026 છે એ અડધું વર્ષ થઈ ગયું. વિચાર કરો તમે. એટલે ક્યારે ચાલુ કરશો? ચાલુ કરી દો અત્યારે, મહેનત કરો, આગળ વધો અને લાઈફ સેટ કરો અને સપોર્ટ કરતા રહો બધા. એ મસ્ત પાણી જઈ રહ્યું છે કેનાલમાં, જુઓ અત્યારે નજીકથી બતાવું. ઓહો, મંદિર અહીંયા મંદિર જો કેવું નાખી દીધું છે રસ્તામાં. આવું કરે પબ્લિક યાર, ભગવાનને મારે ને ભગવાનને રસ્તામાં ફેંકી દે. મેં તો કહી ઇન્સાનો મેં લગતા હું એ આ બધું ના ચાલે યાર. પછી ભગવાનના ઉપર ગીતો બનાવે છે કે મેં તો નહીં હું ઇન્સાનો મેં દિખતા હું ઇસ દુકાનો મેં. જો આવો ભગવાનને તમે આવી જગ્યાએ મૂકીને જતા રહો અને પછી કે ભક્તિ તો આ ભક્તિ કરેલી કહેવાય. જેને પણ મૂક્યું હોય એને આવી રીતે ના કરાય, જ્યાં ત્યાં મૂકી જાય ભગવાન, એટલે સારું ના લાગે. બાકી જંગલ આખું અત્યારે તો કોરું થઈ ગયું, પણ ચોમાસામાં તો એટલું મસ્ત લીલું થઈ જાય ને અહીંયા, તો ત્યાંના ઉપર આમ ઊભા આવે ને તો ઠંડુ ઠંડુ પવન આવે, બહુ મજા આવે. બાકી હવે હું જઉં છું ઘરે, અને ઘરે જઈને મમ્મીએ ખાવાનું બનાવી દીધું હશે. મોડું થઈ ગયું છે, તડકો વધી જાય, પાછી મમ્મી કહેશે તડકામાં ક્યાં ગયો તો એટલે ગુસ્સો કરશે. જઈને ફટાફટ મસ્ત જમી લો. એટલે હું ઘરે આવી ગયો છું અને મારી મમ્મી શું કરે છે, એ મમ્મી શું કરી છે? વાસણ ધોઉં છું. ખાવાનું બની? ખાવાનું નથી બન્યું. કેમ? હવે બનાવશું. કપડા નાખ્યા. હું આવી ગયો. આવી ગયો. કેટલે જઈ આવ્યો? તું ક્યાં કેટલે જઈને આવ્યો? છે ખબર? પછી વિડીયો બતાવું તને. ગાડી ના જા. ના અડધે જ જોતો. મને લઈ ગયો તો. પણ નવી બાઈક ઉપર તને ફાવે નહીં ને એટલે. ના મને નહીં ફાવતું. આપણે ગાડી લાવવાની. બસ લઈ છે બરાબર. હા.